વખત આખા જિલ્લામાં આ બાજુ બતાવી છે અને અભિનંદનને પાત્ર છે. એનું કારણ કે તમે જેના ઉપર અપેક્ષા રાખો છો કે પોલીસ ઉપર અપેક્ષા રાખો છો કે આ તો કદી નહીં કરે, એનું કારણ આટલો 10 કે 5 કિલોમીટરમાં પણ એ બધા કમાવું પુત્રો છે, બધા હપ્તાવાળા છે અને એ કદી તમારું ભલું નહીં છે અને કદી આ બધીઓમાંથી નીકળવા માટે અમે નક્કી કર્યું. તમે આખા બધા સાથે મળીને આજે ભગીરથ કાર્ય કર્યું એ રખાવ તો તમારામાં લાભ છે, પણ હવે પછી બીજાની પણ હિંમત ખુલશે કે જેમ આપણે હવે રખાવ ગામે કર્યું એવું ને એવું આપણે કેન ભરીને બધું પોલીસ સ્ટેશન લઈ દો. પોલીસ વાળાને કહો કે આટલું દારૂ આ એક ગામની અંદર આટલું આવડા નાના ગામમાં પડે તો મોટા ગામમાં બીજા બધા ગામોની અંદર આ કેટલું વેચાણ થતું છે અને એ પણ કેવા પ્રકારનું. તમે જુઓ તો યુરિયા ખાતર, ડીએપી, પાવર, ઇન્જેક્શન, નશાની ગોળીઓ આવું બધું નાખીને એનું દારૂ બનાવે. વાત આજે ખોટી અને એ જે પીએ એ 25-30 વર્ષે એનું અવસાન જ થાય અને અવસાન થાય એટલે નાની નાની ઉંમરે દીકરીઓ વિધવા થાય અને વિધવા થાય એટલે 1, 2, 3 સંતાનની માતા હોય. આ કળિયુગની અંદર એ 3 સંતાનની માતા એને બાળકોને કઈ રીતે ભવિષ્ય એને કઈ રીતે એનું ગુજરાન ચલાવવું એ સૌથી મોટો પડકાર. એટલે તમામ પ્રકારની જ્યારે ચિંતાઓ આપણને એક આપણે નજરની સામે દેખાય છે ત્યારે એમાં પણ તમે ખૂબ સારું કામ કર્યું છે અને આ સારું કરવા તમે જઈ રહ્યા હતા એટલે સારું થતું ગયું છે. ભગવાનના આશીર્વાદ થકી આખું ગામ ભેગું થઈને પ્રતિષ્ઠા કરી એટલે હર હંમેશા સારું કરવા વાળાનું હર હંમેશા ભગવાન સારું જ કરતો હોય છે. અહીંયા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે, એમને પણ હું વિનંતી કરું કે જે ઓલું દારૂ વાળું વ્યસન રહ્યું ને એ કદાચ 5 વાગ્યાથી ચાલુ થાય ને ઘણો દારૂડિયો હોય તો દાડાની 500 થેલી 3-4 પીએ, 3-4 કે 500 પીએ થાના જઈને, બરોબર. પણ ઓલી ગુટકા તમાકુ સેકડી મિરાજરી ને એ અડધો કલાકે એનો ડોઝ જાય છે અને અડધો કલાકે ડોઝ જાય એટલે જે ભાવિ પેઢી છે જે તંદુરસ્ત બાળકોનો જે જન્મ થવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક આ આડઅસરના કારણે એ કુપોષણના ભોગ બને. કુપોષણના ભોગ બન્યાના કારણે જે બાળકનું વજન જન્મની સાથે હોવું જોઈએ એ નથી હોતું અને મોટા થાય ત્યાં સુધી એનું મગજ એ ભણવામાં અને બીજી અન્ય રીતે એક્ટિવ હોવું જોઈએ એ બીજા જનરલના કરતાં ઘણું ઓછું હોય છે અને એના કારણે આવનાર નવી પેઢી એ આપણને એક સારી નોકરીઓમાં, સારા ધંધામાં, સારા એક દેશના સૈનિક માટે કે એના માટે મૂકવાની ગણતરી હોય તો પણ મેડિકલની દ્રષ્ટિએ આમાં ઘણી બધી તકલીફો પડતી હોય છે. એટલે બહેનોને પણ મારી વિનંતી છે, આમ તો જાહેરમાં ના કહેવાય એટલું ઉપરાનું ભારે જેમ હું તમને આમને એમ કહું છું કે ભાઈ આ થેલી હોય તો પીવાનું બંધ કરો તો એક બાજુ થેલીઓનો મારો હોય ને એક બાજુ આ તમામ મિરાજ ગુટકા મસાલા આનો મારો હોય અને એમનું સંતાન એ જન્મે એટલે કેવું જન્મે એ આપણે બધાને ખબર છે. એટલે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આવનાર પેઢીને ધ્યાનમાં રાખીને પણ નાના મોટા વ્યસનોમાંથી તમામ વ્યસનોમાંથી નીકળીએ એવી પણ હું તમને બધાને વિનંતી કરું. બહેનોને પણ મેં ફરી વિનંતી કરું છું કે આમ તો અમારે એ બાજુ તમારા એમ તો નહીં પેલું હોય પણ એ બાજુ અમારે એવું કે હાજે મોટી આયડા દૂધ ભરાવા જાય સૌથી વધારે અને ડેરીએ દૂધ ભરાવા જાય એટલે 2 થેલીઓ પીતા આવે અને ઘરે ગુટકા તમાકુ શેકડી મસાલો જે ખાતા હોય લેતા આવે એટલે પછી આ એકાબીજાનો અંદરનો ભ્રષ્ટાચાર બહાર જ ના આવે. ચલો આ પીએ ને એવું રખાય એટલે બે બાજુથી સેટિંગ જેવું લાગે, આમ ઇન્ટરનલ કોમ્પ્રોમાઇઝ એક જાતનું કહેવાય ને અરસપરસ. અને એના કારણે મેં કીધું ને કે પછી બરોબરનો બંધાણી થઈ જાય ને એટલે પછી આડા રસ્તે જાય એટલે ઘરમાં પછી ત્રાસ વર્તાવે ને પછી બહાર આવે એટલે ત્યાં સુધી તો મોડું થઈ ગયું હોય. એટલે મહેરબાની કરીને આ તમારા નાના મોટા વ્યસન માટે કરીને આવા કોમ્પ્રોમાઇઝમાં આમાં ના આવો. તમે કોઈ પ્રકારનું વ્યસન નહીં કરો તો ઘરના બાકીના જે વડીલે છે એનું પણ ધ્યાન દોરી કહેજો કે આ પીને આવે છે કે તમે આમને કહો કે આવું નાના મોટું તમે એને કહી કહેજો, પણ તમે જે આમાં ક્યાંક ને ક્યાંક હશો તો એમને ક્યાંય કહી શકશો નહીં. અને આના માટે તો હું ખરેખર એટલી કડકાઈ ધરાવું છું આ ભાવિ પેઢીને નુકસાન ન થાય એના માટે. એટલે
ગુટકા તમાકુ ચીકણી મસાલાના જે ખાય ને એના માટે કરીને પૂરું કંટ્રોલિંગ કરવું જરૂરી છે. અને જે રીતે થતું હોય રીતે સમજણથી થતું હોય, ધાર્મિકથી થતું હોય, બરોબર, નાના મોટું થોડુંક ઠમઠોરવાની વાત હોય, થોડીક ધમકી હાલવાની હોય તો આના માટે બહુ વાંધો નહીં, માપે એમ પૂરો કરીને. એનું કારણ કે આ એક ભાવિ પેઢીનો સવાલ છે અને ભાવિ પેઢીના એના માટે કરીને તમે મહિલાને તંદુરસ્ત રીતે મહિલાને તમે પેલું નહીં કરો ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક આ બધી તકલીફો ઉણપો બધી આવવાની છે. ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ ગામ આવનાર સમયની અંદર 100% મને તેમ છે કે હવે તો આમ વ્યસન મુક્તિનું તો હવે પતી ગયું સંપૂર્ણ રીતે. હવે અને ક્યાંય એવી હિંમત જ ના કરે કે જે આનું પાછું રિપીટ કરી કે. અને સરસ મજાનું આ એક મહાદેવજીના મંદિરનો તમે પ્રતિષ્ઠા કરી છે, ગામ આખું હંપે થયું છે. એટલે ભગવાન એ રામેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ કે આ ગામમાંથી કોઈ પણ પ્રકારની નાના મોટી બદીઓ હોય તો જે હવન કર્યું હોય એ હવનમાં હોમાઈ જાય અને રામેશ્વર મહાદેવના સમગ્ર ગામને આશીર્વાદ મળે, ભાઈચારાની ભાવના રહે, શિક્ષણમાં આગળ વધે, ધંધા રોજગારમાં આગળ વધે અને તમામ પ્રકારની નાના મોટી બદીઓમાંથી બહાર નીકળી અને આ ગામ એ સર્વોપરી સર્વશ્રેષ્ઠ બને અને આ ગામમાંથી તમામ બીજા પણ આજુબાજુના ગામના ઉદાહરણ લઈ અને આવું કરવા માટે પ્રેરિત કરે એવું કામ કરો. એ શબ્દ સાથે અહીંયા ભવ્ય સ્વાગત કર્યું. મોટી સંખ્યામાં હાજર રહી અને ટાઈમ થઈ ગયો છે, બધા પશુપાલન સાથે સંકળાય એટલે બધાને ચંદનદીની બેબલીની હોસ્પિટલનું આજે ઓપનિંગ છે એટલે પહેલી આ આવીશું ને હવે જવાનું છે. એટલે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું. ખરેખર ક્ષત્રિય સમાજનું બંધારણ ખૂબ નેતાઓએ કર્યું હતું પણ હાલ કોઈ પણ જગ્યાએ નામ બોલ્યું કે જ્ઞાનીબેને બંધારણ કર્યું, ટીવી મીડિયા બોલ્યું તો કે જ્ઞાનીબેને કર્યું. ઘણી વાર પૂછ્યા અમને કે તમારા જ્ઞાનીબેને કર્યું છે, તમે કોંગ્રેસ વાળા છો, પણ જ્ઞાનીબેને ટક્કર લઈને કર્યું કે ભાઈ કોઈએ મીડિયાએ કીધું, જગતે કીધું, એમણે તમારા સમાજ માટે કરી અને પાછું વળીને એનું રાજકારણ નથી જોયું એમણે કે નહીં મારા સમાજ માટે બંધારણ રહેશે જ. ફરીથી હું બેનને એક વિનંતી કરવા માંગુ છું કે 2-4 કામો થઈ ગયા છે પણ અહીંયા એક સુંદર મજાનું તળાવ છે અને એનું નામ ભવિષ્યમાં અમે રામેશ્વર ઘાટ આપવા તરફ જઈ રહ્યા છીએ. તો આપ પણ એ એમાં હાલ ચાલતું હોય છે એટલે આપ પણ થાય એટલી મદદ કરશો અને રામેશ્વર ઘાટ તરીકે મંદિર ઉપસી આવે. હા, ચલો ઠરાવ કરે મદદ કરશો બેન, તાળી પાડી દો જબરદસ્ત. આ ગામને ખૂબ આપ્યું છે અને બેન ઠરાવ કરીને મદદ કરશે. એમાં બાજુમાં સુંદર ઘાટ થઈ જાય, શિવજીનું મંદિર, લાઇબ્રેરી થઈ જાય, આ ગામનો ઉદ્ધાર થઈ ગયો છે. તો આ બેને પણ અહીંયા ટાઈમ આપ્યો છે અને આપણે આટલી સૂચનાઓ આપી એ બદલ હું આ ગામ અને બાજુ ધનાસરા ગામ અને આજુબાજુના ગામ વતી બેન અહીંયા વધારે આપનો આભાર વ્યક્ત કરી અને નતમસ્તક વંદનને પ્રણામ કરું છું. બોલે રામેશ્વર મહાદેવ જય.